ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ। ડીસાથી આ સમાચાર, જ્યાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। ભીષણ આગમાં 17 લોકોના મોત નીપજ્યા। વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતા ગોડાઉન ધરાશાયી થયું હતું, જેમાં 17 લોકોના મોત નીપજ્યા। મજૂરોના માનવ અંગો દૂર સુધી ફેંકાયા હતા। ભીષણ આગમાં 17 લોકોના મોત નીપજ્યા છે। ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ ગોડાઉન ધરાશાયી થયું અને 17 લોકોના મોત નીપજ્યા। ભીષણ આગમાં 17 લોકોના મોત નીપજ્યા। વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતા ગોડાઉન ધરાશાયી થયું હતું। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સર, આગના સમાચાર છે, શું કહેશો? બહુ દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટનાની અંદર 17 લોકોને મૃત્યુ જેવું થયું છે અને 8 જણ ઈજાગ્રસ્ત છે। એમના માટેની બધી સારવાર ચાલી રહી છે અને સરકાર ગતિથી કામ કરે છે। જે લોકો દોષિત છે એમને કોઈને પણ સરકાર છોડશે નહીં। સર, તમે કેટલા વાગે ઘટના સ્થળે પહોંચવાના છો? હું લગભગ નંદાસણ સુધી પહોંચ્યો છું, એટલે 1.5 કલાકમાં પહોંચી જવાશે। જી, મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા તે બદલ તમારો આભાર। તો ડીસામાં આ બનાવ બન્યો છે। ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને 17 લોકોના મોત નીપજ્યા છે। ધડાકો એટલો ભયાનક હતો કે મજૂરોના માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા। આ ભીષણ આગમાં 17 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રમેશ, મોતનો આંકડો સતત વધી રહ્યો છે, હજુ પણ ઈજાગ્રસ્તો છે, તેમની પરિસ્થિતિ કેવી છે? ડોક્ટરનું શું કહેવું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ડીસામાં જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની જે ઘટના બની છે, બ્લાસ્ટ થયો છે, વિસ્ફોટક પદાર્થનો બ્લાસ્ટ થતા 25 થી 30 જેટલા જે શ્રમિકો હતા, જે એમાં કામ કરતા હતા, તે શ્રમિકો હાલમાં તો ત્યાં સ્થળ પરથી જ ખબર પડે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે જે શ્રમિકો છે તેમના અંગો છે તેના પણ ટુકડા થઈ જવા પામ્યા છે। એટલે કે ભયાનક જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે અત્યારે તો જે 17 જેટલા જે લોકો છે તે મોતને ભેટી ચૂક્યા છે અને વધુ જે ઈજાગ્રસ્ત લોકો છે તેમની સારવાર ચાલી રહી છે। જો કે મહત્વની વાત એ છે કે અત્યારે જે ઈજાગ્રસ્તો છે તેમાંથી વધુ એક ઈજાગ્રસ્તને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પણ લાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના જે છે તે ડીસા ખાતે સારવાર ચાલી રહી છે। પરંતુ જે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા છે તે લોકોની હાલત વધુ ગંભીર છે। એટલે કે ડોક્ટરનું કહેવું પણ એ જ છે કે અત્યારે તો તેમને બચાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ મૃત્યુનો જે આંક છે તે વધી રહ્યો છે। એટલે કે આ ભયાનક વિસ્ફોટની અંદર અત્યારે તો 17 જિંદગીઓ હોમાઈ ગઈ છે। જો કે આ ફેક્ટરી જે છે તે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ ફેક્ટરી કોઈ લાયસન્સ વિના, એટલે કે ગેરકાયદેસર ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે। એટલે કે હાલમાં તો જે તંત્ર છે તે દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। રમેશ, ધડાકો એટલો ભયંકર હતો કે માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા હતા। તો હાલ મૃતકોમાંથી કેટલાની ઓળખ થઈ છે તે અંગે કોઈ વિગતો છે? અત્યારે તો વાત કરવામાં આવે તો અત્યારે તો પ્રશાસન જે છે તેના દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે હજુ સુધી જે મૃતકો છે તેમાંથી કોઈની ઓળખ થઈ નથી, પરંતુ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આમાં જે શ્રમિકો કામ કરતા હતા તે પરપ્રાંતીય હતા અને સ્થાનિક પણ હતા। એટલે કે અત્યારે તો કોઈના નામ સુદ્ધા જાણવા મળ્યા નથી। તંત્ર જે છે તે હાલમાં તો જે છે બચાવની કામગીરી હાથ ધરી રહી છે અને જે મૃતકો છે તેમના જે મૃત્યુદેહ છે તે બહાર કાઢવાની મલબામાંથી હાલમાં કામગીરી ચાલી રહી છે। જી રમેશ, પરંતુ એવું સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે જે ફેક્ટરી હતી તે ગેરકાયદે હતી, માત્ર ફટાકડા વેચવાનું જ લાયસન્સ હતું અને ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। તો તંત્ર ક્યાંક સૂતું હોય તેવું લાગી રહ્યું છે અને કેટલા સમયથી આ ફેક્ટરી ત્યાં ચાલુ હતી, ફટાકડા બનાવવાનું ચાલુ હતું, તે અંગે કોઈ વિગતો?
ચોક્કસથી તંત્ર અત્યારે અમે કલેક્ટરનો સંપર્ક કરવાની કોશિશ કરી છે, પણ કલેક્ટર દ્વારા અમારા સંપર્ક થઈ ચૂક્યો નથી. આ સમગ્ર મામલે જે છે તે કલેક્ટરનો સંપર્ક કર્યા બાદ જ જાણવા મળશે કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને જો ફેક્ટરી હતી કે અહીંયા ફટાકડા વેચવાનું કામ ચાલતું હતું, તે સમગ્ર મામલે તો કલેક્ટર જોડે સંપર્ક થયા બાદ જ ખબર પડશે. પરંતુ હાલમાં તો કલેક્ટરનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ જે ઘટના સ્થળે જે સૂત્રો છે તેમના દ્વારા જાણવા મળ્યું હતું કે આ ફેક્ટરીની અંદર ફટાકડાનો માલ બનતો હતો. એટલે કે જો ફટાકડાનો માલ બનતો હોય અને ગેરકાયદેસર ફેક્ટરી હોય તો એ બહુ ગંભીર બાબત છે, કારણ કે એક સાથે અત્યારે તો 17 જેટલા લોકોના મોત નિપજ્યા છે. એટલે કે તંત્ર દ્વારા પણ આવા જે ફેક્ટરીના માલિકો છે તેમની સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે. જી રમેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, વધુ વિગતો તમારી પાસેથી મેળવતા રહેશો. તો ડીસામાં આ બનાવ બન્યો છે. क्या वारदात हुई थी? क्या वारदात हुई थी? काम कर रहे थे, आग लग गई। हाँ, कैसे हुआ ये सब? पता नहीं, कुछ पता नहीं चला, अचानक ही ब्लास्ट हो गया। अच्छा, आप उस टाइम कहाँ पे थे? कंपनी के अंदर कितने लोग थे कंपनी में? 20 से 25 लोग थे। 20 से 25 लोग थे। और कैसा ब्लास्ट हुआ था? कुछ पता ही नहीं चला, अचानक ब्लास्ट हुआ, उसके बाद देखा सब। कैसा ब्लास्ट कैसा हुआ था? पता नहीं, ऐसे धमाका चला गया। फिर ब्लास्ट होने के बाद क्या हुआ था? मुझे कुछ पता नहीं। आप उस टाइम कहाँ काम कर रहे थे? मैं अंदर ही था कंपनी में। और आपको कैसे आग में लगी? एकदम ब्लास्ट हुआ, और मैं उसके बाद बेहोश हो गया, मुझे पता नहीं। अच्छा, बेहोश हो गए थे आप? फिर थोड़ा होश आया, इंजेक्टर में पड़ा था आपके अंदर ही। अच्छा उठ के फिर हारा। અત્રે બનાસ મેડિકલ કોલેજના જનરલ હોસ્પિટલ ખાતે મિલ સર્જિકલ વોર્ડમાં ડીસામાં જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગેલી એમાંથી 2 દર્દીઓને અત્યારે અહીં લાવવામાં આવ્યા છે. એમાંથી એક દર્દીની હાલત થોડી વધારે ગંભીર છે, બીજા દર્દીને તો વાંધો નહીં આવવો જોઈએ. પરંતુ આ આગ લાગવાથી જે શરીર પર દાઝી જવાનું જે છે એક દર્દી 60%થી વધુ દાઝેલા છે અને બીજાને 9 થી 10% દાઝેલા છે. બન્યો છે બહુ દુઃખદ છે. મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે. સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું. બચાવની કામગીરી ચાલુ છે. કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં. અંદાજે હમણાં મેં પૂછ્યું 13 જણનું મને એ લોકોએ કીધું છે કે જે લોકો દટાયા છે એના માટે પણ કોશિશ કરી. કોઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે હાલ